તો શું તમે નડિયાદનો ઇતિહાસ જાણો છો? તો ચલો આજે તમને આપણા નડિયાદની થોડી ઇન્ટરેસ્ટિંગ વાતો જણાવો. નડિયાદ ગુજરાતનું એક એવું સ્થળ છે જે મહત્વપૂર્ણ અને રસપ્રદ ઐતિહાસિક બેકગ્રાઉન્ડ ધરાવે છે અને એક પ્રાચીન સ્થળ છે જેના પર વિવિધ શાસકોએ શાસન કર્યું છે. નડિયાદના નામના ઉત્પત્તિમાં ઘણી રસપ્રદ વાતો જોડાયેલી છે. એક સમય પર નડિયાદ પર મુસ્લિમ અને ગાયકવાડ જેવા શાસકોએ શાસન કર્યું હતું. તે પછી બ્રિટિશ શાસન દરમિયાન અંગ્રેજોના અધિકાર ક્ષેત્ર હેઠળ આવ્યું. કેટલાક માને છે કે સંવંત વર્ષ 585-586 દરમિયાન આ એક નાનકડું ગામ હતું, પરંતુ તે સાબિત કરવા માટે કોઈ લેખિત રેકોર્ડ નથી. એવું માનવામાં આવે છે કે તે સમયે જે ગામ અસ્તિત્વમાં હતું તે પિલવઈના નામથી ઓળખવામાં આવતું હતું. આ ગામની નજીક એક ઉપનગર હતું જેમાં નટ લોકો વસવાટ કરતા હતા. એવું માનવામાં આવે છે કે આ શહેરમાં દોરડા ઉપર નૃત્ય કરવાવાળા નટ લોકોનો વસવાટ હતો. તેથી નડિયાદનું અગાઉનું નામ નટભદ્ર અને નટપુર હતું. લોકપ્રિય માન્યતા એવી છે કે આ નગર પશ્ચિમ તરફ વધતું ગયું અને તેથી નટપુર અસ્તિત્વમાં આવ્યું. નડિયાદ પર એક સમયે ગુર્જર સામ્રાજ્યનું શાસન હતું, પરંતુ તેઓ લગભગ 1295 એડીમાં પોતાનું શાસન ગુમાવી ચૂક્યા હતા અને પછી નડિયાદ મુસ્લિમ શાસક હેઠળ આવ્યું. મોહમ્મદ બેગડાએ 1503માં અહીં શાસન કર્યું હતું. ગાયકવાડ માધવરાવના શાસનનો અંત આવ્યો ત્યારે આખરે નડિયાદ 1803માં અંગ્રેજોના શાસન હેઠળ આવ્યું. અંગ્રેજો પહેલા નડિયાદ ઉપર પેશવા, સિંધિયા, મુસ્લિમ અને ગાયકવાડ રાજાઓએ શાસન કર્યું હતું. તો આવી જ રસપ્રદ માહિતી તમારે જોઈતી હોય તો પ્લીઝ અમારા પેજને ફોલો કરજો. એ તમારા માટે તો ફ્રી છે, પણ તમારા એક ફોલોથી અમને નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળશે.